કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપને લઈને ખુલાસો। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી। ભરતી પ્રક્રિયામાં નાણાકીય આક્ષેપો પણ થયા હતા। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ તમામ આક્ષેપો ફગાવ્યા। નિયમ મુજબ ભરતી કરવામાં આવી છે તેવું કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું। રૂપિયાની લીધા હોવાની ચેટ મામલે કુલપતિએ ખુલાસો કર્યો હતો। આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં પણ આવી છે। આ બાબતે મોહન પટેલે વાત કરી હતી। સ્ટોરી रिपोर्ट बाय करण वाघेला भूज। कच्छनी क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी में गत वर्षे मार्च 2024 नॉन टीचिंग अलग अलग जगह आसिस्टंट रजिस्ट्रार थी मनी सेक्शन ऑफिसर पर्सनल ऑफिसर क्लार्क एवं मळीने लगभग 28 जेवी अलग जातिओ माटेनी केटेगरी वाइज जगह बहार पड़ी थी मार्च महीना में। एमां ए भरती ज्यारथी पड़ी त्यारथी ज भरती शंकाना दायरामांनी जाहेरात हशे, कारण के जाहेरात छे ने ए जाहेरात कोई अखबार में सार्वजनिक मात्र यूनिवर्सिटी वेबसाइट पर मूकी दीधी। अमुक लिमिटेड माणसोने जाण थाय ए पूरतुं जाहेरात पड़ी थी। एमां जाहेरातमां कई जग्याए कोई नंबर आपेला नहोता। पछी ए जाहेरातनी अंदर पण शेड्यूल कास्टनी जे सीटो छे ए इरादापूर्वक काढी नाखवामां आवी थी। ओबीसी कच्छ जिल्लामां एनी वस्ती मात्र नहीवत मान 0.5% के 1% जेटली छे। शेड्यूल ट्राइबनी जग्या पण आमां ऊभी करवामां थी। नवुं जो EWS छे एनी जग्याए हती पण SCनी जग्याओ नथी। आ एक वखत बधाना फॉर्म भराई गया त्या पछी पाछळथी पण अमुक उमेदवारोना जूनी तारीखमां फॉर्म एमां ए जे उमेदवारी केटी एमां एड करवामां हता। त्यार पछी परीक्षा तो परीक्षा में मोटा पायानी गैररीति आचरण थी। परीक्षा जे OMR सीट थी एमां पण कोई नंबरिंग नहोता। एमने एम सीधी रूमनी अंदर परीक्षा। इवन परीक्षा पेपर पर आगला दिवसे जे खरेखर एनी कमिटी होय छे कमिटीनी कोई रचना थई पेपर VC साहेबना घरेथी हता। इवन एक कर्मचारी जे टीचिंग कर्मचारी प्रोफेसर कक्षानो माणस ए पोताना बाइक पर पेपर लई अने परीक्षा खंड सुधी आव्यो हतो। त्यार पछी भरती प्रक्रिया में पण परीक्षा लेवाना पछी पोताना મળતિયાનો એ લોકો સેટિંગ કરી અને એમનો જ એમની પાસેથી આર્થિક વ્યવહારો થયા હતા। એમને જે 5 વર્ષની આમાં જે એક્સપિરિયન્સ જોઈએ એક્સપિરિયન્સ ખરેખર જે લોકો સિલેક્ટ થયા છે એ ટેમ્પરરી છેલ્લા 12-14 વર્ષથી હંગામી ધોરણે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ છે। તો એમનો 5 વર્ષનો સળંગ એક્સપિરિયન્સ કેમ ગણો? આ બાબતે મારા ધ્યાને આ મુદ્દો એજ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તરીકે गत सप्टेम्बर थी करीने स्टील डिसेम्बर महीनानी छेल्ले 6 तारीख सुधीनी मैं लगभग 7 થી 8 अलग अलग फरियादों राज्यना मुख्यमंत्री ने राज्यना शिक्षण मंत्री ने पछी महामहिम राज्यपाल जे होद्दाना रूरे आना कुलाधिपति है राज्यपाल महोदय ने पछी एंटी करप्शन ब्यूरो ने राज्यना लोकायुक्त ने राज्यनी तकेदारी आयोग ने बधाने लख्युं हतुं। पण कमनसीबे आ आखा प्रकरणनी अंदर एन प्रकारे उपर सुधी सांठगांठ लेवामां आवी अने आ प्रकरणमां कोई पण रिजल्ट मळ्युं नथी। पण हवे मोटा उपाड़े इन्क्वायरी उपरथी गांधीनगरथी शिक्षण विभागमां शरू थई छे એટલે હવે આ ભરતી આમાં કંઈ ને કંઈ સાચા ઉમેદવાર ન્યાય મળશે અને આના પર કાર્યવાહી થવી જોઈએ એ મારી માગણી પણ છે। આમાં ટોટલ માર્ચ મહિનામાં જે નોન ટીચિંગની 28 જગ્યાઓ બહાર પડી હતી એ માટેમાં કોઈ પણ ક્રાઇટેરિયાનો કોઈ નક્કી કરેલો પહેલેથી જ જે ફિક્સિંગ ઉમેદવારો સાથે થયા અને મારી પાસે એની ચેટ પણ અમુક જે ઉમેદવારોને અન્યાય થયો છે એ લોકોએ નનામી પત્રથી મને આખી વિગત એની અંદર અલગ અલગ વોટ્સઅપ ચેટ થયેલી છે। એમાં પરેક ઉમેદવારને 12 લાખ રૂપિયા એની પાસેથી માંગવામાં આવ્યા હતા એ ચેટમાં જે લખેલું છે એ પ્રમાણે। અને એમાં અમુક નંબર પણ આપ્યા હતા કે એ નંબરમાં ગૂગલ પેથી એ રીતે એ પૈસા જમા કરાવવાના। ખરેખર છે ને આમાં જે ટોટલ 28માંથી હાલ પૂરતી પ્રાથમિક તબક્કે આ લોકો ખાલી માત્ર 5 જ જગ્યાઓ ભરી છે। 5 જગ્યાઓનો તાત્કાલિક આ લોકોએ ઇન્ટરવ્યૂ કરી ગોઠવી અને બીજા દિવસે એને ઓર્ડર પણ આપી દીધા। 5 જગ્યામાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે વર્ષોથી યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે, પછી 4 એમાં સેક્શન ઓફિસરની 4 જગ્યાઓ છે એ બધાને એ રીતે ગોઠવણ કરી અને પોતાના માણસોને જ સમાવે છે। ખરેખર સેક્શન ઓફિસની જગ્યાઓ છે એ અનુભવવાળા જે વ્યક્તિ છે એની માટે રિઝર્વ હોય છે, પ્રમોટી માટેની, પણ એ ડાયરેક્ટ ભરતી કરવામાં આવી છે। નમસ્કાર। જે આક્ષેપો થયા છે એમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પરમિશન એ ગુજરાત સરકારે જ્યારે આપી, અમે પહેલાં જાહેરાત આપી, જાહેરાત પછી અરજીઓ મંગાવી, અરજીઓના આધારે જે નિયમ છે એ પ્રમાણે આપણે સ્ક્રુટિની માટેનો રિટર્ન ટેસ્ટ લીધો। એ રિટર્ન ટેસ્ટ લીધા પછી એમ કહી શકાય કે 2 કલાકની અંદર આપણે એ પરિણામો જાહેર કર્યા। પરિણામોની જે આન્સર સીટો હતી OMR સીટ એ બધી સ્કેન કરીને આપણે એને તાત્કાલિક ધોરણે બધાને જાણ થાય એ રીતે એમને મૂકી રિઝલ્ટ માટે। ત્યાર પછી એમને જે કોઈ ભૂલો લાગતી હોય તો એના સુધારા માટે પણ આપણે એમને સમય આપ્યો।
ત્યારબાદ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે એમને ખાસ જાણ કરી. એમના જે ડોક્યુમેન્ટ હતા એના આધારે સ્ક્રુટિની કમિટીએ જે કંઈ તપાસ કરી અને એમાં જે 1થી એમ કહી શકાય કે 1:10ના પ્રમાણમાં દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને એ કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા. અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા. ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે અને એ સિલેક્શન જે થયું છે જે મિત્રોનું, એના સિલેક્શન થયા પછી એમને બોર્ડની મિટિંગ અને જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ છે એ સંયુક્ત મિટિંગ બોલાવી અને આ નામો જાહેર કરવામાં આવ્યા. અને એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે 5 મિત્રો અહીંયા સિલેક્ટ થાય છે એ આ જ યુનિવર્સિટીમાં વર્ષોથી કામ કરતા અહીંયા મિત્રો છે. તો એમને આપણે કહી શકાય કે જે એમને કેસ હાઈકોર્ટમાં કરેલો છે એ કોર્ટમાં એ જે કેસ છે એ વિડ્રો કરી લે કે જેથી હવે એમની આ નવેસરથી એપોઇન્ટમેન્ટ થઈ છે તો એને આપણે આપી શકીએ. તો એ રીતે એમને ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. અને જે મિત્રોને એવું લાગ્યું એ હાઈકોર્ટમાં ગયેલા છે અને એ હાઈકોર્ટના જજમેન્ટનું જે કંઈ જજમેન્ટ આવે એ પ્રમાણે પણ આપણે એમને ઓર્ડરમાં કહ્યું છે કે જે ઓર્ડર છે એ સ્વીકારવાનો રહેશે. અને એ રીતે આખી પ્રક્રિયા એમ કહી શકાય કે સિદ્ધાંતોને અનુરૂપ અને જે આપણે એક્ટમાં પ્રોવિઝન છે એના અનુસાર જ આપણે આ ભરતીઓ કરી છે. એમાં કોઈ પણ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ખોટું કરવામાં આવ્યું નથી. તો આમાં જે આક્ષેપો થયા છે, નાણાકીય આક્ષેપો જે થયા છે એનો હું આપને કહું તો જે મિત્ર ઉપર આક્ષેપ થયા છે એને પોતાની એક એફિડેવિટ કરેલી છે અને આપણે આપણા જે ડીએસપી સાહેબ છે એને આપણે ફરિયાદ પણ આપી છે અને આના માટેનું FIR નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે. અને મને વિશ્વાસ છે કે કોઈપણ પ્રકારની નાણાકીય બાબતો આમાં ક્યાંય પણ આવે એવી શક્યતા નથી. કારણ કે જે આ આપણું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે આ જે ચેટ ઊભી કરવામાં આવી છે એ એપના આધારે ઊભી કરવામાં આવી છે. અને અત્યારનો સમય આર્ટિફિશિયલનો છે અને કોઈ પણ વસ્તુ એ શક્ય બનાવી શકાય, પરંતુ એનું જો સાબિત થાય તો આપણે એમ માનીએ કે એ શક્ય છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે મારા 4 દાયકાના આ શૈક્ષણિક અનુભવમાં ક્યાંય 1 રૂપિયાની પણ મારા હાથ નીચે કોઈએ એમ કહી શકાય કે લાંચ કે રૂશ્વત લીધવાનો પ્રયત્ન પણ નથી કર્યો. કે મેં 20 વર્ષ પ્રિન્સિપાલ તરીકે આણંદમાં NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં કામ કર્યું અને એના પહેલાં 15 વર્ષ સુધી હું યુનિવર્સિટીમાં કાર્યરત હતો. ત્યાં સિન્ડિકેટ મેમ્બર પણ 3 ટર્મ રહ્યો છું. સેનેટમાં 25 વર્ષ મેં સેવાઓ આપી છે. અને ત્યાર આટલા અનુભવ પછી આજે કચ્છનો હોવાના નાતે મેં કચ્છનું આ જવાબદારી સ્વીકારી છે. પહેલો હું એવો વ્યક્તિ છું કે જે મને આણંદમાં પગાર મળતો હતો એના કરતાં પણ પગાર ઓછો કરીને એક સેવાના માટે 5 વર્ષની કામગીરી માટે મને અહીંયા જે તક આપી છે એ કામ કરવા માટે હું અહીંયા આવ્યો છું. હું એનો ખુલાસો કરું કે 5 મિત્રોએ માત્ર નથી કર્યો, ઘણા વર્ષોથી લગભગ 56 જેટલા આપણે ત્યાં કર્મચારીઓ એવા છે કે જેને જે તે વખતે લેવામાં આવ્યા, પરંતુ સરકારી રાહે એમને સવલતો આપવામાં આવી નથી. એટલે કે સરકારી નોકરી એ ગણવામાં આવતી નથી. એ યુનિવર્સિટી એને પગાર ચૂકવે છે. અને એ હાઈકોર્ટની અંદર જે મેટર છે એ હાઈકોર્ટમાં મેટર એ 56 મિત્રોની ચાલી રહી છે. અને એમાં આ જે 5 મિત્રો હતા એમાં પણ એ સહભાગી થયા હતા. એટલે એ સહભાગી હોવાના નાતે એમને કહેવામાં આવ્યું કે હવે જો તમારી આ એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે તો તમે બીજા જે મિત્રો છે એ પોતાનો કેસ ચાલુ રાખી શકશે, પણ તમે 5 જણને જે આ સવલત મળી છે અને તમે જે તમારી જે રાઇટ હતા એ જે તે વખતે જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્કના હતા, પણ હવે તો એનાથી ઉપરની તમારા ક્લાસ 2 ઓફિસરની જગ્યાઓ તમને મળી છે તો તમે વિડ્રો કરી લો એમ. અને એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહોતો, પરંતુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડનો સંયુક્ત. એના માટે હું એ જ કહું છું કે જે એમનો જે કેસ છે એ જે તે વખતે જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્ક માટેનો છે કેસ. આ જે અધિકારીઓની પોસ્ટ છે, સેક્શન ઓફિસર એ ક્લાસ 2, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એ ક્લાસ 2ની છે. એમની જે લડાઈ હતી એ એમના પોતાની જે એપોઇન્ટમેન્ટ જે તે વખતે થઈ હતી એ જુનિયર ક્લાર્ક માટેની હતી. આ અધિકારી તરીકે જ્યારે પસંદગી પામે છે તો એક જ સંસ્થા સામે એમ જુનિયર ક્લાર્કની સામે અધિકારી જ્યારે બને છે તો એમને એ કેસ એમના વિડ્રો થાય એના માટેની આપણે એમને કહ્યું હતું. ખ્યાલ એ વિડ્રો કર્યા કે નથી કર્યા એ મને હજી પણ ખબર નથી સાહેબ. એ એફિડેવિટ અમારા
જે એમ કહેવાય જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપક જે છે એ ગૌરાંગભાઈ ચૌહાણે કરી છે અને એ ફરિયાદ પણ અમે આપી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.